લુકિંગ કેવો લાગે છે એ પણ કહેજો. ગમે તો લાઈક કરજો, ફોલો કરજો. કારણ કે હલો દોસ્તો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં હશો? જય ભારત, જય હિન્દ. તો દોસ્તો, મસ્ત મજાનું એક તમને સરપ્રાઈઝ આપવા માંગુ છું કે આપણે આઈફોન લઈ લીધો છે. કયો આઈફોન નો શું છે દેવરાજભાઈ? આઈફોન 15. હા, આઈફોન 15 લીધો છે દોસ્તો. આઈફોન 15 પ્લસ. તો મસ્ત મજાનો આઈફોન લીધો છે દોસ્તો, અને આગળ બતાવો. આગળ લેવા જવાનો છે આજે આપણે. અને તમને એક જ વાત કહું કે આ ફોનમાં શૂટિંગ કરીને થાકી ગયો હતો. હવે આઈફોન લેવાની જરૂર પડી તો આઈફોન લઈ લીધો છે દોસ્તો. તો મસ્ત મજાનો આઈફોન લીધો છે અને તમને પણ એના દર્શન કરાવીશ અને હું પણ દર્શન કરીશ. પછી વાર છે દુકાને જશું. પૂરું નામ બોલશે પછી આવે. તો દોસ્તો, સપોર્ટ આવો નવો કરતા રહેજો દોસ્તો. શું દેવરાજભાઈ આવે છે અમારે તો મેં મારું નામ જણાવવા માંગુ છું. ઇન્ટ્રો મારું નામ આપવા છે ચિન્નસ્વામી મુત્તસ્વામી વેણુગોપાલ અય્યર. મારું નામ છે ચિન્નસ્વામી મુત્તસ્વામી વેંકટેશ અય્યર વેણુગોપાલ અય્યર. હા, તો ટૂંક જ સમયમાં કોમેડી ચેનલ પણ ચાલુ કરવાના છે દોસ્તો. તો જોવાનું ભૂલતા નહીં. તો બન્યા રહેજો. અને આ કલ્પેશભાઈનું કાલે સોંગ ગવડાવેલું ખબર છે ને, બે ઓફર વાળું, તો એ પણ બધા સપોર્ટ કરે છે. તો આઈફોન લઈ લીધો છે. તો ચાલો જઈએ. હલો દોસ્તો, જે સપનાની રાહ જોઈ હતી સપનું આજે પૂરું થવા માંડ્યું છે. તો દોસ્તો, ફાઇનલી આઈફોન લઈ લીધો છે અમે. તો હવે આઈફોનથી શૂટિંગ કરશો ને કેવી મજા છે પણ જોજો. જોરદાર મસ્ત મજાનો આઈફોન છે. અને લુકિંગ કેવો લાગે છે એ પણ કહેજો. ગમે તો લાઈક કરજો, ફોલો કરજો. કારણ કે આ આઈફોન લેવામાં અમારે બહુ સ્ટ્રગલ થયું છે, બહુ મહેનત પડી છે દોસ્તો. અને આ આઈફોન આપણો નથી, અમારા ભાઈનો છે, ભાઈનો છે. તો લીધો છે. ટૂંક સમયમાં અમે પણ લેશું. અને આ ભાઈભાઈને અમે સપોર્ટ કર્યો છે બધે, એટલે લીધો છે. મસ્ત મજાનો આઈફોન છે દોસ્તો. તો જોરદાર આવે શૂટિંગ આમાં કરશો અમે. ને ચેનલમાં વિડીયો ડેલી આવશે, તમે જોતા રહેજો. ને કોંગ્રેચ્યુલેશન કરી દીધું, ભાવેશભાઈને કોંગ્રેચ્યુલેશન કરી દીધું. તો આપણે પણ આવો લેવાનો છે ટૂંક જ સમયમાં. તો આપણું પણ સપનું પૂરું થાય એવું કંઈક કરજો દોસ્તો. તો હવે થોડુંક આપણે આઈફોનનું આમાં શૂટિંગ કરશું અને રિઝલ્ટ કેવું આવે છે એ પણ આઈફોનનું તમને બતાવશું. તો ઓકે, જોડાયેલા રહો અને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરજો. તો ભાઈ આઈફોન લીધો છે અને અમને ઉપડ્યો છે આઈફોનમાં ફોટા પડવાનો શોખ. મસ્ત મજાના ફોટા આવે છે દોસ્તો. તમે પણ લઈ શકો છો, પણ તમારા બજેટ ઉપર. એવું નહીં વિચારવાનું કે આપણે બધું શાંતિથી લેવાનું, હોટલ નહીં કરવાનું દોસ્તો. તો અમારા ભાઈભાઈ મસ્ત મજાની ફોટોગ્રાફી કરે છે. અને આ કાળો ભાઈ જુઓ જોઈએ. ચાલો દોસ્તો, તો આઈફોનનું ચાર્જર રહી ગયું હતું. હવે અમે આઈફોનનું ચાર્જર લેવા જવાના છીએ. તો ચલો દેવગઢ બારિયા બતાવો. દેવગઢ બારિયા. તો દોસ્તો, આ છે સાગટાળા ગામની મંગળવારી, એટલે કે અમારા બેનને પરણાયું છે ને ગામનું નામ છે સાગટાળા ડબવા. તો આ મંગળવારી મસ્ત મજાનું ભરાય છે. એમાં હરેક વસ્તુ મળે છે અને કાયદા પર મળે છે. આપણે નફા માર્યો હોય મળે છે. મસ્ત મજાના કપડાં પણ મળે છે. તો આ જુઓ એ સાગટાળા ગામની વસ્તુ મસ્ત મજાનો માહોલ છે. વાતાવરણ પણ જોરદાર છે. તો દોસ્તો, કન્ટિન્યુ જોડાયેલો રહો. આગળ અમે આઈફોન ચાર્જર લેવા જઈએ છીએ, એ પણ તમને બતાવીશું. અને શું શું કરીએ છીએ એ પણ બતાવીશું. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. હેલો ગાઈસ, અમે આજે બારીએ છીએ છે, બહુ જલસા કરવાના છે. ને આજે બહુ એન્જોય કરવાના છે. પૈસા ની સબ કુછ है. આઈફોન भी है हमारे साथ. તો દોસ્તો, અમે આઈફોનનું ચાર્જર લેવા જઈએ છીએ. અને તમે જોતા રહેજો. આગળ બારિયાની સફર કરાવે. બારિયાનો ટાવર દેખાડો દોસ્તો. જે નહીં ભાળ્યો હોય તો એ જોઈ લેજો. ટાવર મસ્ત મજાનો છે. અને આ અમારા કલ્પેશભાઈ પૈસાનો પાવર બતાડે છે. હવે ભાઈ પૈસાનો પાવર નથી બતાડતા, પણ આ ખાલી આમ મોગેલા અમે એક જણા કરતા, એટલે અમારે ભેગા થઈ જાય. બાકી ચાલો આગળ કંઈક કરીએ, મજા આવશે. તો તમે જોઈ શકો છો દોસ્તો, આઈફોનનું શૂટિંગ આવે છે. મસ્ત જોરદાર શૂટિંગ આવે છે. આપણે પણ લેવાનું છે ટૂંક જ સમયમાં. તો દોસ્તો, મસ્ત મજાનું જંગલ આવે છે અને તમને વ્યૂ બતાવું કેવું ચોમાસામાં વ્યૂ થઈ જાય. ફોટો પાડવો હોય તો બામરોલીના જંગલમાં આવી શકો છો દોસ્તો. આપણે સાવચેતીથી આવું દોસ્તો, કારણ કે બધું જોઈને આવું. તમારા ફ્રેન્ડ સર્કલમાં આવું, એકલા નહીં આવું દોસ્તો. એટલું જોઈ લેજો. આગળનું દ્રશ્ય કેવું બતાવું તમને. લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. ના અમારા દેવરાજભાઈ. તો બે શબ્દ અમારા કલ્પેશભાઈ પણ કહેશે. બારીના જંગલ में બહુ મજા આવે છે આજે. બીજું કે છે બોલે. हेलो गाइस, कैसे बढ़िया. हम आए गए बामरोलीના જંગલમાં. આજે અમે ફોટા પાડવાના છે, એટલે કાલે અમારો પોસ્ટ આવશે ઇન્સ્ટાગ્રામ. જય જવાહર.
તો દોસ્તો ફાઇનલી અમે બારિયામાં આવી ગયા છે અને આ છે અમારી બારિયાની પાનમ નદી અને પાનમ નદી તરીકે ઓળખવામાં આવે છે. તો મસ્ત મજાની નદી છે અને આજુબાજુ ડુંગરા છે. દોસ્તો જોરદાર રળિયામણું બની ગયું છે ચોમાસામાં. તો તમે આવી શકો છો, વિઝિટ કરો છો બારિયાનું અને કેવું બધું છે એ પણ જોઈ શકો છો. એનું ભરપૂર પાણી આવી રહ્યું છે દોસ્તો આમાં. અને જો તમે બતાવું તમને આગળ કેવું મસ્ત મજાનું પાણી છે ને. તો દોસ્તો આવી ગયા છે અમે માથા નહીં લાગતા બારિયા. બાકી હારા કપડા મળતા હોય એટલે બારિયાનો ગેટ પણ આવશે. બહુ જૂના બાજુનો ગેટ છે દોસ્તો, તમે જોતા રહેજો. હું આગળ તમને બતાવું. ફોન કરી બોલે મને બાર બોલાવે ને. અને મસ્ત લીલી હરિયાળી થઈ ગઈ છે દોસ્તો. તો ઓકે, આગળ જોડાયેલા રહો, બતાવું. તો ફાઇનલી દોસ્તો અમે બારિયામાં આવી ગયા હતા અને બારિયામાં આવ્યા પછી તમને એક જે ગેટ જોવા મળશે એ જ ગેટનું નામ છે ભેદ દરવાજો. તો બહુ જૂનો છે અને બહુ જાણીતો જ તો બહુ વર્ષો પહેલાંનો છે. તો અમે નાના હતા ને ત્યારનો છે એ દરવાજો. આપણે ફરી આવીએ. દોસ્તો તમને બતાવું બારિયાનો ટાવર દેખાતો હશે તમને. આ દેખાય છે બારિયાનો ટાવર છે દોસ્તો. તો મસ્ત મજાનું બધું ગોઠવેલું છે. આગળ બતાવું તમને કેવી મજા આવે છે. દોસ્તો મેં આઈફોનનું ચાર્જર લીધું છે. બતાવું તમને કેટલું મોટું આવે છે. કેટલા લીધા? 1900 રૂપિયા. તો બતાવું કે ખોલીએ જોઈએ કેવું આવે છે. તો દોસ્તો આ છે આઈફોનનું ચાર્જર. આટલું નાનું. જે મોટી વસ્તુ એનું ચાર્જર આળું નાનું આવે છે. આટલું નાનું હોય. કમેન્ટ કરજો દોસ્તો. લોગો પણ છે નહીં? હા, લોગો પણ છે. તો દોસ્તો આ છે બારિયાનો ટાવર, મેન ટાવર છે દોસ્તો. અને આ ટાવરથી બારિયા પ્રખ્યાત થયું છે દોસ્તો. અને મસ્ત મજાનો કલર કરીને કમ્પ્લીટ કરી રાખ્યો છે દોસ્તો. અને આ સામે દેખાય બારિયાનો બગીચો કહેવામાં આવે છે. તો ફરવા આવો. તો દોસ્તો અમને ભૂખ લાગી તો પકોડીનો નાસ્તો કર્યો અને 100 રૂપિયાની પકોડી ખાધી. પકોડી ખાઈને અમે નાહી આવ્યા કારણ કે અમારા ઘરે બહુ કામ હતું મારા દોસ્તો એટલે. અને આ દેખાય રાજાનું મુહૂર્ત કહેવામાં આવે છે દોસ્તો. તો રાજાને મસ્ત મજામાં ગાદીમાં બેસાડ્યા. બારિયા કરજણ બારિયા હું એટલા કરજણ બારિયા બારિયા કરજણ બારિયા. અને દોસ્તો શ્રદ્ધાળુઓ બહુ જતા હતા અને પાવાગઢ દર્શન કરવા બાઇક ઉપર જતા હતા. તમે જોઈ શકો છો મસ્ત મજાના જાય છે અને ધીમા ધીમા જાય છે. તો ફાઇનલી દોસ્તો બારિયા ફરીને આવી ગયા છે. બધું કામ પતાવીને આવી ગયા છે. આઈ હોપ મારો બ્લોગ તમને ગમ્યો હશે. તો થોડાક ફોટા શૂટ કરી લેવાના છે. આઈફોન છે એટલે થોડાક ફોટા પણ પાડી લે દોસ્તો. અને મસ્ત મજાનું લીલુંછમ થઈ ગયું છે દોસ્તો, જોઈ શકો છો તમે. અને આ છોકરા અમારા ફોટા પાડે છે. અને આ બાજુ ડુંગરો છે. હા 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 હા, શું વાત! એટલે જોરદાર મસ્ત મજાનું થઈ ગયું છે દોસ્તો. તો આપણે ફોટા થોડાક શૂટ પાડી લઈએ પછી જ આગળ જઈએ. અને આ બે હવે કાળિયા બલ્લાડ ફોટા પાડવા માંડ્યા છે દોસ્તો. તો આઈ હોપ તમને મારો બ્લોગ ગમ્યો હશે અને આ બ્લોગને અહીંયા એન્ડ કરું છું. તો ઓકે, મળીએ.